ભૂતકાળ પાસે અનુભવ જરૂર છે, પણ પડકાર બિલકુલ નથી. જ્યારે ભવિષ્યકાળ પાસે અનુભવ બિલકુલ નથી, પણ પડકાર તો જબરજસ્ત છે. અને પડકારનો અર્થ જ એ છે, બધું જ બની શકે, સારું પણ અને ખરાબ પણ. જીવનની એક વાસ્તવિકતા તને કહું, એક નાનકડી પેન્સિલને પણ જો 24 કલાક આપણે હાથમાં પકડી રાખીએ ને તો થાકી જવાય, ત્રાસી જવાય. અને એક મોટો પથ્થર એક ક્ષણ માટે ઉચકીને તને ફેંકી દઈએ ને તો હળવા ફૂલ થઈ જવાય, કોઈ તકલીફ ના પડે. આ વાત પેન્સિલ અને પથ્થર માટે છે. આ જ વાત દુઃખ, કષ્ટ અને તકલીફ માટે પણ છે. દુઃખ ભલે ને પેન્સિલ જેવું સાવ નાનું હોય, પણ જો મનમાં સંગ્રહીને બેઠા સતત તેના જ વિચારો કરીએ, મનને તેમાં જ વ્યસ્ત રાખીએ તો મન થાકી જશે, ત્રાસી જશે. અને જો દુઃખ ભલે પથ્થર જેવું મોટું હોય, પણ તું મનને તેની અસરથી મુક્ત રાખીએ તો મન એની નોંધ જ ના લે તો આ મોટું દુઃખ તારા ચહેરા પરનું જે સ્મિત છે ને તેમાં કોઈ ફેરફાર નહીં લાવી શકે. કોઈ પણ યુદ્ધ તાકાતથી નથી જીતાતું, પરંતુ તે વ્યૂહરચનાથી જીતાય છે. બસ તેવી જ રીતે દુઃખ તાકાતથી નહીં, પરંતુ સમ્યક સમજથી જીતી શકાય છે. આ સમજણ તારામાં